પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા ચૈત્રી નવરાત્રિના ચોથા નોરતે ઢોલ નગારા શરણાઈ સાથે રવાડી કાઢવામાં આવી હતી અને કેદારેશ્વર કુંડ ખાતે ગોળ માવડીનું ભક્તિમય વાતાવરણમાં વિસર્જન કરાયું હતું, જેમાં હજારો લોકો જોડાયા હતા. વર્ષોથી ચાલી આવતી પરંપરા વિશે જુઓ પોરબંદર ટાઈમ્સનો આ ખાસ અહેવાલ. પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા ચોથા નોરતે ગોર માવડીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં રજવાડાના સમયથી ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ખારવા સમાજ દ્વારા માતાજીની આરાધના રાસ ગરબા સાથે ઉજવણી કરવામાં આવે છે. ફાગણ વદ 11 ગોર માવડીની સ્થાપના કરવામાં આવે છે. ત્યારબાદ ચૈત્રી નવરાત્રિના ચોથા નોરતા સુધી પૂજા અર્ચના કરવામાં આવે છે. ઉત્સવમાં ખારવા સમાજ ઉત્સાહભેર ભાગ લે છે. ખારવાવાડમાં અલગ અલગ 9 સ્થળોએ રાંદલ માતાજીનું મંદિર આવેલું છે અને ચૈત્રી નવરાત્રિ દરમિયાન ખારવા સમાજ દ્વારા ગોળ માવડીનું ઘરે સ્થાપન કરવામાં આવે છે. ત્યારબાદ બહેનો દ્વારા ખારવાવાડના અલગ અલગ વિસ્તારમાં ખુલ્લા પગે રાસ રમી રાંદલ માતાજીની આરાધના કરવામાં આવે છે. રજવાડા સમયે ચૈત્રી નવરાત્રિએ રજવાડા તરફથી રાંદલ માતાજીને ચૂંદડી ચડાવવામાં આવતી હતી. ગુજરાતમાં એકમાત્ર ખારવા સમાજ છે જે ચૈત્રી નવરાત્રિએ ગોર માવડીની સ્થાપના, રાસ ગરબા વગેરે કાર્યથી ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરે છે. ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે ત્યારે સમગ્ર ખારવાવાડ ભક્તિમય બન્યું છે. છેલ્લા 3 દિવસથી મોટું જાગરણ, પૂર્ણાહુતિની આગલી રાત્રિના અખંડ રાત્રિ જાગરણ હોય છે. અખંડ જાગરણ પૂર્ણ થયા પછી બપોરિયાને ધરતા બપોરે રાંદલ માતાજીની રવાડી નીકળે છે. ચણાના લોટની મૂણ વગરની પૂરી વાનવા ધરાવવા તથા સૂતરના દોરામાં પોરવી મંદિર કૃતિ બનાવાય અને તેની પર ચૂંદડી ઓઢાડવામાં આવે છે. માંગલિક વાદ્યોની સુરાવલી સાથે જ્યાં જ્યાં સ્થળે માતાજીનું સ્થાપન હોય ત્યાંથી પૂર્ણાહુતિ માટે બાજોટ ઉપાડી શહેરના રાજમાર્ગો પરથી પસાર થાય છે. ચોથા નોરતે ખારવાવાડમાંથી પૂજા અર્ચના કરી કેદારેશ્વર મંદિર ખાતે આવેલ પૌરાણિક કેદારેશ્વર કુંડમાં ગોર માવડીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તે પહેલાં ઢોલ, નગાડા અને શરણાઈના સૂર સાથે રવાડી કાઢવામાં આવી હતી, જેમાં ખારવા સમાજના આગેવાનો તથા બહોળી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. આ શોભાયાત્રામાં સમાજના દરેક સ્ત્રીઓ, પુરુષો તથા બાળકો સામેલ થયા હતા. ઢોલ અને શરણાઈને તાલે માનવ મહેરામણ હિલોડે ચડ્યું હતું. આગળ પુરુષ વર્ગ અને પાછળ સ્ત્રીવૃંદ ગૌરમાના ગીતો ગાય છે. આ રીતે શોભાયાત્રા આગળ વધી હતી. સમાજના મુખ્ય પુરુષો માથે પાઘડીઓ બાંધીને યાત્રામાં અભિવૃદ્ધિ કરી હતી. મોટી સંખ્યામાં શહેરીજનોએ આ શોભાયાત્રા જોવા ઉમટી પડ્યા હતા. સાંજના સમયે કેદારેશ્વર મંદિરમાં આવેલા કેદાર કુંડમાં દરેક ગોરમાનું વિસર્જન કરાયું હતું. વ્રત અંગે વાત કરીએ તો ખારવા સમાજ ગણગોળના વ્રતની શરૂઆત ફાગણ વદ 1 કરે છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ તથા કુમારિકાઓ તળાવ અથવા નદી કે કાંઠે લાકડાનો બાજોટ કે પાટલો લઈ જાય છે. તેઓ પવિત્ર જળથી તેને ધુએ છે. ત્યાંના કાંઠેથી ચીકણી અને કઠણ માટી લઈ 5 થી 6 ઇંચના આકારની ગણગોળની મૂર્તિ બનાવે છે. આ મૂર્તિ સામાન્ય રીતે સૂંઢ વગરના ગણપતિ જેવી હોય છે. આ મૂર્તિ સુકાય એટલે તેને કોળીના નેત્ર લગાડી કંકુ ચોપડે છે. ત્યારબાદ તેને ચૂંદડી ઓઢાડી બાજોટને સૌભાગ્યવતી સ્ત્રીના માથે મૂકી ગોર માતાના ગીત ગાતા ગાતા ઘરમાં સ્થાપન કરે છે. તે મૂર્તિને કાને, નાકમાં અને ગળામાં સોનાના ઘરેણાં પહેરાવે છે. અખંડ દીવો રાખે છે. સવાર સાંજ ધૂપ અગરબત્તી કરીને સ્ત્રીઓ ગોર માના ગીતો ગાય છે. ફાગણવદ 11ના સ્ત્રીઓ ફરી તળાવ કાંઠે જઈ માટી લઈ આવે છે. વાંસની નાની 2 ટોપલીમાં માટી રાખી જવારા વાવે છે. આ દિવસથી જ ગોરમાના નોરતા શરૂ થાય છે. આ વ્રતમાં ઉપવાસ કે એકટાણા કરવા પડતા નથી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ હર્ષદ રાઠોડ છે. હર્ષદ બાબુભાઈ રાઠોડ, ઉપપ્રમુખ છું. નવી મંદિર સમસ્ત ખારવા જ્ઞાતિ પોરબંદર નવી મંદિર બ્યાણી અને સુરતનગરની અંદર અમારે આ 11 હોળી પછી છે ને અમારે પાટલા ધોવામાં આવે આ રાંદલ માતાના. એ પછી અમારે 11 ગોર માવડીનું રાસ જે ગરબા રમવાનું ચાલુ થઈ જાય છે. 20 સુધી હોય છે.
ગરબા ચાલુ હોય પછી જાગરણ હોય છે. જાગરણના પછી બીજે દિવસે આખી રાતનું જાગરણ હોય. બીજે દિવસે અમારે એનું વિસર્જન કરવા માટે શોભાયાત્રા નીકળે છે. એ પછી બધે ધામધૂમથી બધા આખો સમાજ બધો ભેગો થાય, ભાઈઓ બહેનો બાળકો વગેરે બધા શોભાયાત્રા નીકળે. શોભાયાત્રા પછી અહીંયા મંદિર આવીને એનું વિસર્જન કરવામાં આવે છે.